નરેન્દ્રભાઈ મોદીએ જે વિકાસ કર્યો છે એના સિવાય બીજી કોઈ પાર્ટી કરી શકે એમ લાગતું નથી. એટલા માટે મેં ભારતીય જનતા પાર્ટીને મેં વોટ કરેલ છે. ભારતીય જનતા પાર્ટીની એમાં કોઈ શંકાને સ્થાન નથી અને નરેન્દ્રભાઈ મોદી ફરી પાછા સત્તા ઉપર બેસે એનો મને પૂર્ણ વિશ્વાસ છે. જીતેગા ગુજરાત. મેં ભારતીય જનતા પાર્ટીને મત આપ્યો છે. ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એક એવા મુખ્યમંત્રી છે કે જેમણે ગુજરાત રાજ્યની કાયા પલટ કરી દીધી છે અને એમણે ગુજરાત રાજ્યનો સર્વાંગી વિકાસ કર્યો છે. મહિલાની યોજના હોય, આદિવાસી યોજના છે, શિક્ષણ ક્ષેત્રે પણ એમણે ખૂબ પ્રગતિ કરી છે. એટલે આ વખતે પણ માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ બનશે અને ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો જ લહેરાશે. જીતેગા ગુજરાત. મેં ભારતીય જનતા પાર્ટીને મત આપ્યો છે અને મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર વિકાસો સારામાં સારા કરેલા છે. આદિવાસી યોજના હોય, શૈક્ષણિક યોજના હોય, તમામ યોજનાઓ આજે જેવી રીતના કે દરિયાની પણ એક યોજનાઓ સારામાં સારી મૂકેલી છે. મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર બનશે એ મને સંપૂર્ણ વિશ્વાસ છે. જીતેગા ગુજરાત. 11/12/7 રોજ ગઈકાલે યોજાયેલ ચૂંટણી જેમાં હું મારો મત ભારતીય જનતા પાર્ટીની સરકારને આપેલો છે. ખાસ એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે એટલે કે નરેન્દ્રભાઈ મોદી ખૂબ કુશળ વહીવટ કરતા, તેમજ નર્મદા સરોવર ડેમ કે જેનું પાણી પહેલી જ વખત સૌરાષ્ટ્રમાં ગયા વર્ષે પહોંચ્યું અને કચ્છ સુધી પણ પહોંચાડવાનો તેઓએ પ્રયત્ન કર્યો. આ રીતે સિંચાઈ તેમજ પીવાના પાણીની બંને તકલીફો દૂર કરી અને ડેમને બને એટલી વધુ ઊંચાઈએ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. ગુજરાતમાંથી ગુંડા તત્વનો સફાયો થયો છે, જેની ગુજરાતની પ્રજા, બહેનો અને મા પણ રાત્રે 9-10 વાગે પણ એકલા ફરી શકે છે, જેનો સચોટ દાખલો છે કે સુરક્ષાની રીતે ગુજરાત કેટલું સફળ રહ્યું છે. મેં મારો મત ભારતીય જનતા પાર્ટીને આપેલો છે અને મુખ્યમંત્રી દ્વારા જે વહીવટ ચાલે છે તેમાં અનેક યોજનાઓ મુખ્યમંત્રીએ મૂકી છે, જેનાથી લોકોનો સર્વાંગી વિકાસ થયો છે. આ યોજનાઓમાં સાગર ખેડૂ જેવી યોજના, વનબંધુ યોજના, ચિરંજીવી યોજના, જ્યોતિર્ગામ યોજના, આવી અનેક યોજનાઓ દ્વારા આખા ગુજરાતનો સર્વાંગી વિકાસ આવા જ મુખ્યમંત્રી કરી શકે. જીતેગા ગુજરાત. મારો મત મેં ભારતીય જનતા પાર્ટીના મુખ્યપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આપ્યો છે. એનું કારણ માત્ર એટલું છે કે નરેન્દ્રભાઈ દ્વારા જે ગરીબોનો આદિવાસી વિસ્તારની અંદર વનબંધુ યોજના દ્વારા વિકાસ થયો છે, સાગર ખેડૂ દ્વારા માછીમારોનો વિકાસ થયો છે, શિક્ષણ જગતની અંદર સર્વાંગી વિકાસ, દરેક યોજનાઓ દ્વારા નાનામાં નાના માણસ સુધી એમની યોજનાઓ સફળ રૂપે પહોંચી છે. એના કારણે મેં મારો મત ભારતીય જનતા પાર્ટીને અને આ ગુજરાતના એકમાત્ર મર્દ માણસ નરેન્દ્રભાઈ મોદીને આપ્યો છે. જીતેગા ગુજરાત. ગુજરાતનો વિકાસ દર 14% છે, એ સામે ભારતનો વિકાસ દર 9% છે. તો આટલો મોટો વિકાસ દરમાં કૂદકો પણ નરેન્દ્ર મોદીના શાસનમાં જ થયો છે અને નરેન્દ્ર મોદીનું શાસન ફરીથી પુનઃ આ 5 વર્ષ ગુજરાતમાં આવવાનું છે અને આના કરતાં બમણા વેગે વિકાસ ગુજરાતનો થવાનો છે. એમાં મને કોઈ જાતનો સંકોચ નથી. હું અટલ વિશ્વાસ સાથે કહું છું કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર પુનઃ રચાવાની છે અને નરેન્દ્ર મોદીનું શાસન ગુજરાતની પ્રજાને મળવાનું છે. જીતેગા ગુજરાત. મેં મારો વોટ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદીની સરકારને જ આપ્યો છે. એનું કારણ છે કે નરેન્દ્રભાઈએ સાગર ખેડૂ યોજના, વનબંધુ કલ્યાણ યોજના, જ્યોતિર્ગ્રામ યોજના જેવી તમામ યોજનાઓ જે એક વ્યક્તિ, એક સમાજ માટે નહીં પરંતુ સમગ્ર ગુજરાતના વિકાસ માટે આપેલી છે અને મને ખાતરી છે કે ફરીથી એકવાર નરેન્દ્રભાઈ મોદી જ આ ગુજરાત પર શાસન કરશે. જીતેગા ગુજરાત.
पीसेगा दूध